આ છે ને આ પ્રસંગ એ ખુશીનો છે, તો આમાં ખુશી જોવી જોઈએ, આનંદ જોવી, બીજું હોવું જ ન જોઈએ, બરોબર ને? મુદ્દો એ છે. પણ હું હવે બોલું છું ધ્યાન રાખીને, બીક લાગ્યા રાખી સ્ટેજમાં કીધું નહીં મને. હું હમણાં મને ફોન આવ્યા હતા આજે 3-4 સાક્ષી હિંમતજી છે રાજભાઈ છે જો મને ફોન આવ્યા કે તમે રાજાબારનું અપમાન કર્યું કે કીધું ક્યારે કર્યું મને ખબર નથી. એક મારો વિડીયો વાયરલ થયો છે, એમાં મેં કીધું છે કે લોક સાહિત્યકારનો સ્તર નથી આવડતો. તો મને ફોન આવ્યો 3-4 મૂર્ખ માણસો હોય ને દુનિયામાં, એમને માફી માગી મારી પાસે. મેં તો હવે કોઈ ફોન કરતી નહીં ખબર ન હોય તો અકાબા બોલે તારે બહુ વિચારીને બોલતા હોય. લોક સાહિત્યકારનો સ્તર નથી આવડતા હું બોલ્યો, તે વિડીયો વાયરલ થયો. મને ઘણું બધું બોલ્યું પણ હજી પહેલો જ વિડીયો આવ્યો, બીજા આવવાના બાકી છે ઇન્ટરવ્યુમાં હું. તો મને કે તમે રાજાપાને લોક સાહિત્યમાં ન ગણે, અમે તો નો તમારો બાપી આવે લોક સાહિત્યકારમાં, એ સાહિત્યકારમાં આવે. લોક સાહિત્યકારમાં ભીખુદાન ગઢવી આવે, લાખનભાઈ ગઢવી આવે, બીજા કલાકાર અદભુત લગભગ તો ન આવેનું કારણ એ છે કે નપાસ થાય પરીક્ષા લેવામાં આવે તો લોક સાહિત્યની આખી પરફેક્ટ વાત માંડે પાયાથી લઈ એને લોક સાહિત્યકાર કહેવાય. લોકોને હૃદયમાં ઉતરી જાય એવું બોલે ને લોક સાહિત્યકાર કહેવાય, બાકી લોક સાહિત્યકાર ન કહેવાય. સાહિત્યકાર કોને કહેવાય? પોતે પ્રગટ કરે. આ રાજાબા ગઢવી પોતે પ્રગટ કરે છે પોતાની વસ્તુ, એને કોઈની કહેવાની જરૂર નથી, બીજા એનું ગાય છે. આને કહેવાય સાહિત્યકાર. અનેક ચાણી સાહિત્યકાર આવે, એ હર્ષદાન ગઢવી આવે, અનુપા જામંગ આવે, આ હકાબાને શીખડાવે બેઠા. મારા દીકરા ફોન કરે છે, ખબર નથી પડતી. હું નામ નથી લેતો કારણ કે શું છે બિચારા આપણે કોઈને આપણું પાસે ન આવી, પણ કોઈ દી ફોન કરતી ના નહીં ભાઈ. ઓ ખબર ન હોય, તમને બધી ખબર હોય લોક સાહિત્ય કોને કહેવાય, સાહિત્ય કોને કહેવાય, ચાણી સાહિત્ય કોને કહેવાય. અમે ગઢવી છે પહેલા રાજભાઈ મેં કીધું કયા રાજભા એ કે હોય એવા મૂર્ખ માણસો. સાચી વાત છે, સીધા જ ફોન કરી જાડ્યા જોયા ખબર નથી પડતી. લોક સાહિત્ય કોને કઈ કહું છું, કોઈ બોલ્યો નથી પણ પહેલા તમને કહું કે કોને લોક સાહિત્ય કહેવાય. દે કહો ભીખુદાન ગઢવી કહીએ કે આની માથે 4 કલાક ભીખુદાન ગઢવી બોલ્યા કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો, જીવન યુદ્ધ તણું છે મેદાન. આ જીવન તમે જોઈજો, આ એવું આપણું આ સંસાર છે ને કે તમે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો ને ઘર ચલાવો હરખું થાય. તમારે યુદ્ધ કરવાની જરૂર નથી, ખાલી ઘર ચલાવો ને 50 રૂપિયા લાવીને એટલે યુદ્ધ બરોબર જ છે. હા અદભુત છે. કૃષ્ણ ભગવાન કે હું નથી કહેતો કોઈનું કોઈ છે જ નહીં. આયા મહાભારતનું યુદ્ધ થયું ને તો સામે ઉભા હતા કૌરવો ને આ બાજુ બધા પાંડવો. અર્જુને કીધું કૃષ્ણ પરમાત્માને કે સામે ઉભા તો આપણા છે. ત્યારે કૃષ્ણે કીધું કે આપણા છે તો સામે છે લોકો ઊભા છે, આપણા સામે નો ભાઈ આપણે આપણી બાજુમાં ઊભા હોય. અને એવું આ અદભુત છે. માણસ એટલો કંટાળ્યો છે મારા દીકરો, હું જોઉં છું મારો અનુભવ બોલે છે. આખો દી કામ કરીને બિચારો ઘરે આવે ને જે ઉપાડો લે ઘરે એટલી મહેનત કરવી પુરુષ છે. અને પત્નીને ખબર જ નથી કે માથે કેટલું દેવાનું છે મારા પતિ માથે. કોઈને ગાળી દીધી હશે, કોઈને માર્યું હોય છે, ખબર જ નથી. જેવો પતિ આવે રાડ્યું પાડે, બાટલો લાવવાનો છે, છોકરાની ફી ભરવાની છે, હાડી લાવવાની છે, આના પૈસા આપવાના છે, પણ મગજ ગાંડો થઈ જાય બિચારો. હું તો બધી પત્નીને કહું છું, પુરુષ આવે ને પતિ જ્યારે ઘરે એટલે કહેવાનું પહેલાં નોકરી કરીને આવે એટલે આવો બેસો, પછી કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને કે ના તો ખાંડ લાવવાની છે. સાવું લાગે વ્યવસ્થિત બોલાય. સમય મને કોઈ કીધું મને કે અગુબા તમારો ખાસ મિત્ર કોણ? કીધું મારો સમય. સમયથી તમારો કોઈ મિત્ર દુનિયામાં છે જ નહીં. તમારો સમય હારો તો દુનિયા આખી તમારી મિત્ર છે, સમય ખરાબ તો દુનિયા તમારા આખી દુશ્મન છે. સમયથી ઉપર કોઈ છે જ નહીં. આનો અનુભવ છે મને. વર્ષો પહેલાં મારા ખાવાના વાંધા હતા, અત્યારે મારો સમય હારો આવ્યો છે એટલે હું ગમે ત્યાં જાઉં શું કે ખબર છે, હકાબા અહીંયા ખાય છે, આજ હકાબા અહીંયા ખાય છે, હકાબા અહીંયા ખાય છે. પહેલાં એમ કહેતા હકાબા ક્યાં ખાય છે, ક્યાં ખાય છે તે અહીંયા ખાય છે. મેં આ સમય આટલી વાર લાગી નસીબ બાપુ પીપળી બધા જહો બાપુ. આ મુદ્દો છે. મોહ અને મમતા આપણને લડાવે છે. મોહ અને મમતા મૂકી દો તો આવા 111 દીકરા લગ્ન કરી શકો. મારું છે, મારું પોતાનું છે તો લગ્ન 111 થાય નહીં એવું તો અઘરું છે સાહેબ. આ બિલકુલ પરફેક્ટ ઉપેન્દ્રજીને કરી લાગુ પડે છે. મમતા અને મોહ એ જ આખી પથારી ફેરવે છે. કેવો સમય આવ્યો છે, આવો સમય મેં જોયો જ નથી. હું થોડોક વહેલો જન્મી ગયો, થોડુંક મોડો જન્મવાનું હતું. અદભુત છે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને. વિચાર કરો સતયુગમાં નતરમાં કેટલો ફરક છે સાહેબ. સૌથી મને ગમતો તો આ યુગ ગમે છે. સતયુગમાં કોઈ દુબઈ જીવ્યું હતું જઈ છે અત્યારે. લંકામાં પહોંચતા રામને 10 વર્ષ લાગ્યા હતા, અત્યારે 5 કલાક લાગે છે. તો એ યુગ હારો કે આ યુગ હારો? મહાભારતના ભીષ્મ પિતા હોય, દ્રોણ ગુરુ હોય, મા હોય, બાપ હોય, કાકા હોય, પોતાની પુત્ર વધીના હારીના છેડા ખેંચાઈને કોઈ ભણનો દીકરો બોલી ન કે અત્યારે દીકરી હામી કેમ નજર ઉપાડે તો કોઈ મારી મારીને તોડી નાખે છે. તો એ સમય હારો કે આ સમય હારો? તારામતી પોતાના દીકરાને બારવા માટે જાય ને પોતાના બાપને કે હરિચંદ્ર રાજાને મારા દીકરાને બારવો છે. હરિચંદ્ર રાજા એમ કે હું પૈસા આપો તો દીકરાને બારવો દઉં, હું તો નોકર છું.
પોતાના દીકરાને બારવાના પૈસા લે અને અત્યારે એમ કે મારો બાપ મરી જાય તો કોક લાકડા લઈ દે. તો એ સમય હારો કે આ સમય હારો? સૌથી હારા મારો સમય તો કળિયુગ છે. મને બહુ ગમે છે. બધા કામ થાય ઠંડા ઠંડા જેવા ખરા. હારા મારો સમય આવ્યો છે. કૃષ્ણ ભગવાન કહે છે આ આવ્યું છે દુનિયામાં કોઈ તમને મજા નહીં આવે, મજા લેવી પડશે બાપુ. મજા કોઈથી આવે જ નહીં, તમે મજા લઈ લો ગમે ત્યાંથી. કૃષ્ણ ભગવાન કે મારું કર્મ મારે ખુદને ભોગવવાનું છે. તમે જે કર્મ કરશો એ ભોગવવું પડે ને ભોગવવું પડે સાહેબ. ઉપેન્દ્રસિંહ ચાવડા આવું અદભુત કામ કરે છે તો એના બાળકોને એટલું ઉપયોગ થવાનું છે, એના બાળકોના જીવનમાં બહુ સુખ આવવાનું તો જ આ કામ થાય. તમારું બાપનું કરેલું દીકરાને ભોગવવું પડે, યાદ રાખજો. મારા બાપે જે કર્યું મારે ભોગવવું જ પડે, કંઈ ફેરફાર થતો નથી. બાપનું કરેલું દીકરાને ભોગવવું પડે ને ભોગવવું પડે. બાપ સારા કાર્ય કરે તો એના દીકરાને સુખ મળે. મુદ્દો આ છે. લોક સાહિત્ય, આ લોક સાહિત્યની વાત કરું છું. આ જે હે ને લોક સાહિત્ય કહેવાય, સીધું સમજાય. હું કોઈ દી આ ધંધો કરતો નથી, કારણ કે હું કરતો આવું સાહિત્યને તમે કરો એટલે મજા માફી મગાવે છે. આપણને ખબર હોય નહીં કોને હું લખી ગયું છે, લખે જયો છે તમે કરીને મારે ખાવાનો એવી વાત છે. ખબર જ ન હોય કોણ શું લખીને રહ્યું જાય છે. દુઃખની વાત. કેવો સમય આવ્યો તમે જો. અત્યારે કોઈની પાસે ટાઈમ નથી 1 કલાકનો. લગ્નમાં લોકો આવા તૈયાર નથી થતા. તમે જુઓ હવે હે ને જમણવાર બંધ થવાના લગ્નમાં. હવે શું સાહેબ ખબર તમને? તમે જાય છો એટલે ટેબલમાંથી અંજેશન પડે છે આવડે મોટા 10-12 અને ચાંદલાની નોટ પડી છે. તમે ચાંદલો કરાવશો પછી તમને કહે છે તમારે શું ખાવું છે કે મોહનથાળ. સાનું અંજેશન પડીને ઘર બધાને દે છે ને તમને મોહનથાળનો સ્વાદ આવશે કે ઓહો મોહનથાળ. પછી પૂછશે સાઈઝ ખાવી છે કે દહીં કે સાઈઝ ખાટી કે મોરી ખાટી. આમ પાછું અંજેશન પડી ફરો પડકું હ બધાને દે છે તમને સાઈઝનો સ્વાદ આવશે. તમારા માથાના વાર ઉભાથી ખાટી પડા જેવી આવું આવવાનું જ સાહેબ. કારણ કે તમે નહીં માનો એવી ગોળીઓ આવી જઈશ ફ્રેશ થવાની તો આ આવશે. 50 વર્ષ પહેલાં એમ કહેવાતું કે એક વખત એવો સમય આવશે કે આપણે વિડીયો કોલમાં અમેરિકા વાત કરતા હશું તો કોઈ માનવા તૈયાર નહોતું. કોઈ માનવા તૈયાર નહોતું. અમેરિકા વાત થાય ખરી આવું બધા કહેતા હતા. પણ હજી તમે 50,000 વાત જાઓ તો હજી એવો સમય આવવાનો છે કે આવડો મોટો ટેબ્લેટ મોબાઈલ તમારી પાસે તમે અમેરિકા વિડીયો કોલ કરશો પૂછો શું ખાસ કે પકોડી મને આપને ઘબસાની બારી આવશે. પટ ખાઈશું. તમે નહીં માનો કારણ કે 50 વર્ષ પહેલાં તમે નથી માનતા, અત્યારે તમે નહીં માનો મારું. આવું આવવાનું છે. હા એ છે શું ખાવશો કે મોહનથાળ આપો ને એવું મસ્ત અમેરિકાથી બેઠકું આવશે ને બારું પટ ખાઈશો. પછી કોઈ એવા માણસો હોય છે શું કરો છો પીવા બેઠો આપો ને હબસનો ગ્લાસ બહાર આવશે કારસિકની જે હો બધું અમેરિકાથી જ આવશે. આપણે કંઈ બગાવવું નહીં પડે. સારી બ્રાન્ડનું લેવું છે હો. કોઈ માનશે નહીં મને ખબર છે. આ દુનિયા અદભુત છે, કોઈનું માનવા નથી. આગળ હા મારો જેવા ગાતા આવડે તો ગવાય. હમણાં એક કલાકાર હાથ વાટીને મંડી પડ્યા છે ગીત ઝીણા મોર બોલે લીલીના ઘરમાં. ઝીણા મોર બોલે લીલીના ઘરમાં. આ લીલી હારી છે કોણ? કોઈ મુખ્યમંત્રી છે, ધારાસભ્ય છે કોણ? જે કલાકારોના ઘરમાં મોલ્લા બોલે દીકરો નીકળી જાય છે ખબર જ નથી લીલી કોણ છે. લીલી નાગોર પ્રાંત છે, નાગોરનું એક ઝાડ છે. આવી વાતો છે બીજા લીલીના ઘરમાં દે ઘરમાં દીકરા લો.